टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે કે શું એક સરકારી કાગળ, એક સર્ટિફિકેટ સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓનું સ્થાન લઈ શકે? શું માત્ર સહી સિક્કા કરી લેવાથી બે આત્માઓનું મિલન કાયદેસર માની શકાય? ગુજરાત હાઈકોર્ટે હિન્દુ લગ્નોને લઈને એક ઐતિહાસિક અને અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે, જેણે એક નવી ચર્ચા છેડી નાખી છે। હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વિધિ નહીં તો લગ્ન નહીં। જી હા, જસ્ટિસ ઇલેશ જે વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે ઠરાવ્યું છે કે જો હિન્દુ લગ્નમાં પરંપરાગત ધાર્મિક વિધિ વિધાન સપ્તપદી કે 7 ફેરા નહીં થાય તો તે લગ્ન કાયદાની નજરમાં તદ્દન અમાન્ય ગણાશે। કોર્ટે બહુ મોટી વાત કહી છે કે માત્ર મેરેજ સર્ટિફિકેટ હાથમાં હોવું એ કાયદેસરના લગ્નનો કોઈ જ પૂરતો પુરાવો નથી। લગ્ન એ કોઈ સોદો કે કરાર નથી, લગ્ન એ પવિત્ર સંસ્કાર છે। તો આ મુદ્દા ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે અને આ મુદ્દામાં આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે અભિભાઈ રાજપૂત જોડાઈ ચૂક્યા છે, જેઓ એડવોકેટ છે। ત્યારબાદ આપણી સાથે ડોક્ટર આકાશ ભટ્ટ જોડાયા છે, જેઓ ગોર મહારાજ છે, અને હસમુખભાઈ લુણાગરિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ ખોડલધામના પ્રવક્તા છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ વકીલ સાહેબ, આપણે જ પૂછવા માંગુ છું, અભિભાઈ, કે જે રીતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આ સંજ્ઞાન લેવામાં આવ્યું છે, આ નિવેદન આપવામાં આવ્યું છે, જે ઠરાવ કરવામાં આવ્યો છે કે જે લગ્ન છે તે લગ્ન માત્ર તમે લગ્નનું સર્ટિફિકેટ લઈને આવી જાઓ તો તે માન્ય નહીં ગણાય। જે રીતે આપ તો ખાસ કરીને લવ મેરેજના જે આપણી પાસે વધારે કપલ આવતા હોય છે, તો ખાસ કરીને તેઓ એ રીતે જ આવતા હોય છે કે ભાઈ કોર્ટમાં ગયા અને મેરેજ સર્ટિફિકેટ આપી દીધું એટલે કે આપણે લગ્ન થઈ ગયા। તો હવે જે હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ લગ્ન એ એક સંસ્કાર છે અને માતા પિતાની મંજૂરીથી તમામ જે વિધિ વિધાન હોય છે, સપ્તપદીના ફેરા હોય છે, તે પણ ફરવા પડતા હોય છે, તે આપણા સંસ્કાર છે, તેને આપણે ન ચૂકવા જોઈએ અને તો જ તે લગ્ન જણાશે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। હાઈકોર્ટે હાલમાં ખૂબ જ સરસ ચુકાદો આપ્યો છે કે જો સપ્તપદી નહીં હોય તો તે મેરેજની માન્યતાના ગણવામાં નહીં આવે। આપણા જે કાયદા જે ઘડવામાં આવેલા છે, જેમ કે આપણે ગણી લો હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ખ્રિસ્તી મેરેજ એક્ટ, એટલે દરેક કાયદા એ પોતાના ધર્મના આધીન અને એને અનુસંધાને બનાવવામાં આવેલા છે। જેમ આપણા ઋગ્વેદમાં પણ લખેલું છે મંડલ 10 અને સૂક્ત 85માં કે એમાં ક્લિયરલી ગાઈડલાઈન છે કે જ્યારે બી કોઈ બી કપલ એ એકબીજા સાથે સંકળાય અને મેરેજના બંધનમાં બાંધવામાં આવે ત્યારે તેને સપ્તપદી અથવા તો 7 ફેરા ફરવા જરૂરી છે। મારી જોડે ઘણા ખરા એવા કિસ્સા બી આવે છે કે અમારે વિદેશ જવું છે તો અમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવું છે, અમારે વિધિ નથી કરવી, તો તેવા એ વસ્તુ માટે ખાસ આ જે ચુકાદો હાઈકોર્ટનો લાગુ પડે। ઘણી ખરી પ્રતિક્રિયામાં આપણે ઘણા બધા કેસોમાં આપણે એવું પણ જોતા હોય છે કે ભરણ પોષણના કેસ, આ જે એક એવો ચુકાદો છે જે ઘણે ખરે રીતે પતિઓને પણ એક સાઈડથી રિલીફ આપવામાં આવે। જેમ કે અત્યારે હાઈકોર્ટે આપણને ચુકાદો આપ્યો કે જો વિધિ વિધાન નહીં થાય તો આ લગ્ન માન્ય ગણવામાં નહીં આવે। હવે જ્યારે ભરણ પોષણના કેસો અને ઘણી ખરી રીતે ખોટી રીતે બી આ ભરણ પોષણના કાયદાનો ગેરઉપયોગ કરવામાં આવે છે। ઘણી ખરી રીતે આપણે જોઈએ છે કે 2-2, 3-3 લગ્ન કરેલી મહિલાઓ પણ ભરણ પોષણના કેસો કરતી હોય છે, એવું આપણા નજરમાં આવતું જ હોય છે। તો શું એ દરેક વખતે લગ્નની વિધિ કરે છે? આપણા સમક્ષ સૌથી મોટો સવાલ એ જ્યારે આવા બધા પ્રકારના કિસ્સા બને ત્યારે જ હાઈકોર્ટે આવા પ્રકારના ચુકાદા આપવા પડે કે કાયદો એ તમારા ધર્મને આધીન અને તમારા ધર્મને સંડોવીને બનાવવામાં આવેલો છે કે જેમાં તમારા ધર્મને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય અને તમે તમારું પતિ પત્ની રીતે જીવન વ્યવસ્થિત રીતે જીવી શકો। તો આપણી સાથે ગોર મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ। ડૉક્ટર આકાશ ભટ્ટ, ગોર મહારાજ, જે રીતે હાઈકોર્ટ દ્વારા જે ખાસ આ નિવેદન આપવામાં આવ્યું છે, અવલોકન કરવામાં આવ્યું છે, અવારનવાર આપણે એક ગુજરાતીમાં પણ કહેવત હોય છે ને કે ભાઈ પહેલાં જે યુવાનો હોય છે તે પ્રેમમાં પડે છે, પછી વહેમમાં પડે છે અને પછી ડેમમાં પડે છે, એટલે કે અવારનવાર આવી જે ઘટનાઓ હોય છે તે પણ સામે આવતી હોય છે। હાલના આપણે પણ કિસ્સા જોયા હોય છે કે જે લવ જેહાદની વાત હોય કે લવ મેરેજની વાત હોય, અવારનવાર જે યુવક યુવતીઓ હોય છે તે પણ ટીનેજમાં ભાગી જતા હોય છે। એટલે કે હાઈકોર્ટ દ્વારા જે આ ચુકાદો આપવામાં આવ્યો છે કે હવે ભાઈ ફક્ત તમે એક કાગળિયું સર્ટિફિકેટ લઈને આવી જશો કે ભાઈ અમારા મેરેજ થઈ ગયા
કર્યા તો તે માન્ય નહીં ગણાય. અને ખાસ જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે, સપ્તપદીના જે ફેરા છે તેને હાઈકોર્ટે મહત્વ આપ્યું છે અને જસ્ટિસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે ફરજિયાત રાખવું પડશે, તો જ મેરેજ છે, લગ્ન ગણાશે. શું કહેશો? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો મને જ પોતાને બહુ જ આ જાણીને આનંદ થયો કે આપણા શાસ્ત્રના વિધિ વિધાન સાથે જો મેરેજ થશે તો જ એ માન્ય ગણાશે. એ જાણીને મને એટલા માટે ખાસ કરીને આનંદ થયો કેમ કે આપણા શાસ્ત્રની અંદર જે 16 સંસ્કારો બતાવેલા છે એમાંનો એક સંસ્કાર જે સાહેબ પાણી ગ્રહણ સંસ્કાર કહેવામાં આવે છે, જેને આપણે લગ્ન વિધિ કહીએ છીએ. સાહેબ એનું એટલું બધું સુંદર વર્ણન છે કે કદાચ આપણે આ સમય ઓછો પડી જાય એટલું બધું સરસ મજાનું આપણા શાસ્ત્રમાં વર્ણન બતાવેલું છે કે જ્યારે, અને એ ખાસ કરીને છે ને માતા પિતાને બહુ જ એવો ઉત્સાહ હોય છે, દરેક દીકરા કે દીકરીને પરણાવવાનો બહુ જ ઉત્સાહ હોતો હોય છે. એમાંય ખાસ કરીને આપણે કોઈ પ્રેમનો વિરોધ નથી કરતા કે અથવા લવ મેરેજનો પણ વિરોધ નથી કરતા, પણ ખાલી માતા પિતાની મરજીથી અથવા કદાચ માતા પિતાને જે ઉત્સાહથી ને જે પ્રસંગથી જે આટલો સરસ સુંદર જે પ્રસંગ કરી શકાતો હોય છે, એમાંય આપણા શાસ્ત્રનો સાહેબ હું માનું ત્યાં સુધી આપણા શાસ્ત્ર પ્રમાણે જે વિધિ વિધાન થાય ને એ લગ્ન જીવનની અંદર ઘણી બધી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જેની અંદર સાહેબ સપ્તપદી હોય કે 7 ફેરાની વાત હોય કે કોઈ પણ પ્રકારના આપણા વિધિ વિધાનની વાત હોય તો એની અંદર પણ હંમેશા એકબીજાને કમિટમેન્ટ આપતા હોય છે. દરેક એક વિધિ વિધાનની અંદર એવું બતાવેલું છે કે જીવનની અંદર અમે બંને જણા એકબીજાનો સાથ નહીં છોડીએ. કોઈ પણ પ્રકારના ઘરની અંદર નાના મોટા વાસણ ખખડે ખરા ક્યારેક તો એની અંદર પણ અમે બંને જણા અન્ડરસ્ટેન્ડિંગ રાખીશું. હું તમારા માતા પિતાને મારા માતા પિતાની જેમ રાખીશ અને હું તમને એક વિષ્ણુ સ્વરૂપ એટલે કે ભગવાનની જેમ તમારું સન્માન કરીશ. અને એ પણ સામે વચન આપતા હોય છે કે હું પણ એક લક્ષ્મી સ્વરૂપિણી અને વચન આપીશ. જેમ કે માન લો બહુ જ સામાન્ય રીતે કદાચ બહુ શાસ્ત્રની વાતો કરીશ તો કદાચ અમુકના અત્યારે યંગસ્ટરના કદાચ મગજમાં ડાયરેક્ટ કદાચ ના ઉતરે, પણ બહુ સામાન્ય ઉદાહરણ આપીને તમને સમજાવવા માગું કે કદાચ કોઈ પણ તમે સારી મોટી કંપનીની અંદર તમે જ્યારે જોબ કરવા જાઓ ને તો ત્યારે એ સહી કરાવી લે આપની જોડેથી કે ભાઈ અમારા કંપનીના આવા રૂલ્સ છે, આ રૂલ્સને રેગ્યુલેશન પ્રમાણે તમે જો ચાલશો તો આ કંપનીની અંદર તમે ટકી શકશો. એવી જ રીતે જ્યારે લગ્ન થતા હોય છે ને ત્યારે શાસ્ત્રીજી જે કોઈ સારા શાસ્ત્રીજી તમને લગ્ન કરાવી આપતા હોય છે ત્યારે લગ્ન જીવનના તમામ પ્રકારના રૂલ્સ આપને સમજાવતા હોય છે કે ક્યારેક જીવનની અંદર નાનું મોટું થાય, ખાટું મોડું થાય, કંઈ પણ થઈ શકે છે. તો આપણે આવી રીતના અન્ડરસ્ટેન્ડિંગથી આપણે જીવન જીવવાનું છે. તો આવા બધા રૂલ્સ તમને સમજાવતા હોય. જ્યારે એ રૂલ્સને આપણે માન લો ફોલો નથી કરતા, જેવી રીતે કોઈ મોટી કંપનીમાં તમે એના કંપનીના જે તે નિયમો છે એ નિયમો પ્રમાણે તમે નથી ચાલતા અને રૂલ્સ ફોલો નથી કરતા તો કંપની તમને કાઢી પણ મૂકે છે, એવું પણ બની શકે. તો એવી જ રીતે આની અંદર જો આપણે રૂલ્સ ફોલો કરીએ છીએ, આપણા શાસ્ત્રના નિયમોને આપણે અનુરૂપ થઈને ચાલીએ છીએ તો એ લગ્ન જીવન ટકવાની સંભાવના બહુ જ સારી હોય છે. અને વર્લ્ડ લેવલે તમે કદાચ એનો તમે ગ્રાફ જોશો ને તો આપણા ખરેખર આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ મેરેજ થાય છે એના સૌથી ઓછા છૂટાછેડા થવાના ચાન્સીસ સૌથી ઓછા હોય છે. બીજા ક્ષેત્રોને કે અથવા કોઈ ધર્મનો આપણે વિરોધ નથી કરતા, પણ આપણા સમાજની અંદર આ રેશિયો ઓછો થઈ જાય છે. એટલા માટે હું 100% એ વાતથી સંમત થઈશ કે આપણે શાસ્ત્રના વિધિ વિધાન સાથે આપણે લગ્ન કરીએ છીએ તો લગ્ન જીવન ખૂબ સુખમય રહેતું હોય છે. જે ચોક્કસથી એટલે જે લગ્ન છે તે ટકી રહેવા જોઈએ અને આપણા ધાર્મિક પુસ્તકો છે તેમાં પણ એ જ ઉલ્લેખ કરાયો છે. જે રીતે શાસ્ત્રીએ જણાવ્યું કે યુરોપની કન્ટ્રીઝ હોય કે આ તરફ ગલ્ફ કન્ટ્રીઝ હોય તેમાં અવારનવાર છૂટાછેડા હોય છે તે થઈ જતા હોય છે ખૂબ જ ટૂંક સમયમાં, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા ત્યાં જે ગેરરીતિ છે તે ન પ્રસરે તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે અત્યારે હાલમાં આપણા સમાજમાં જોવામાં આવે, હિન્દુ ધર્મમાં જોવામાં આવે તો પણ ઘણીવાર જે છૂટાછેડાના બનાવો છે તે હવે દરેક સમાજમાં સતત વધી રહ્યા છે. તે એક બદી છે, તે ન થવું જોઈએ, તે પણ ખૂબ જ જરૂરી છે. આપણી સાથે હસમુખભાઈ લુણાગરિયા જોડાઈ ચૂક્યા છે, જેઓ ખોડલધામના પ્રવક્તા છે. હસમુખભાઈ, જે રીતે પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ પણ ખૂબ જ લાંબા સમયથી લડત છે તે આને અંતર્ગત ચલાવી રહ્યું છે. પાટીદાર દીકરીઓની જો વાત કરવામાં આવે તો ખાસ અવારનવાર લવ જેહાદના મુદ્દા હોય છે તે પણ ઉઠતા હોય છે, લવ મેરેજના મુદ્દા પણ ઉઠતા હોય છે. પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે પણ અવારનવાર ગાંધીનગર પહોંચ્યા હતા કે ભાઈ આને અંતર્ગત જે મેરેજ એક્ટ છે તેમાં સુધારો વધારો છે તે કરવામાં આવે. ત્યારે આપ શું માનો છો, જે હાઈકોર્ટ દ્વારા જે અવલોકન કરવામાં આવ્યું છે કે હવે માત્ર મેરેજ સર્ટિફિકેટ જો લઈને આવી જશે 18 કે 21 વર્ષના યુવક યુવતીઓ તો તે માન્ય નહીં ગણાય, તમારે કાયદેસર માતા પિતાની મંજૂરી લેવી પડશે અને સપ્તપદીના ફેરા છે તે ફરવા પડશે, ધાર્મિક વિધિ વિધાન કરવું પડશે તો જ તે હકીકતમાં જે સંસ્કાર છે મેરેજ તે ગણાશે? જી 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 પાસે સૌપ્રથમ તો હું ઇલેશ વોરા સાહેબ અને એમની બેચનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એની સરાહના કરું છું કે હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે જે આપણા હિન્દુ ધર્મ અને એની પરંપરાનું મહત્વ સમજાવે. છેલ્લા ઘણા સમયથી આ હિન્દુ એક મુજબ થતા લગ્ન અને મેરેજ રજીસ્ટ્રેશનની વાતો ચાલતી,
આ વાતોને લઈને ઘણા બધા પ્રશ્નો હતા કે માત્ર ને માત્ર એક મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એ માન્ય ગણાય અને કાયદો એને સપોર્ટ કરે. દીકરી અને દીકરાના માતા પિતા એની સાથે સહમત હોય કે ના હોય એ અલગ વાત છે. માત્ર રજીસ્ટ્રેશન, મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના આધારે એટલી બધી એમને સ્વતંત્ર અને સુરક્ષા મળી જતી કે જેને લઈને દીકરીના કે દીકરાના મા બાપ પણ કંઈ ન કરી શકતા. જ્યારે બંને મિત્રોએ, આકાશભાઈએ અને અભિભાઈએ જે વાત કરી એ મુજબ હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને ભારતમાં જ્યારે ઓછામાં ઓછું લગ્ન વિચ્છેદન થતું હોય એનું કારણ એક જ છે કે અહીંની જે પ્રજા છે એ ધર્મને વળગી રહે છે, ધર્મને સંસ્કાર માને છે અને ધર્મને લઈ, આધ્યાત્મિકતાને લઈ અને એની પરંપરા મુજબ ચાલે છે. જેથી હિન્દુ સમાજમાં જેટલા બી પ્રાંત છે, જેટલા બી જ્ઞાતિઓ છે, દરેક જ્ઞાતિને પોતપોતાની એક પરંપરા હોય છે અને એ પરંપરાનું મહત્વ હોય છે અને એ પરંપરા આજ વર્ષોથી, સદીઓથી એની વારસાગત આવતી હોય છે. જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે સપ્તપદી વિનાના મેરેજ સર્ટિફિકેટ વાળું જે લગ્ન છે એ માત્ર કાગળ ગણાશે, લગ્ન નહીં. એ માટે ખરેખર હું ફરી એકવાર વોરા સાહેબ અને એમની બેચને અભિનંદન પાઠવું છું કે આ માત્ર ને માત્ર મેરેજને લઈને નહીં, પરંતુ જે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજમાં જે પરંપરાઓ ચાલી આવે છે, એ હિન્દુ સમાજની, હિન્દુ ધર્મની જે વિધિઓ છે એનું મહત્વ સમજાવતો મુદ્દો ધ્યાને લઈ અને ખાસ કરીને લગ્ન, આકાશભાઈએ કીધું કે 16 સંસ્કાર પૈકીનું એક ખૂબ મહત્વનો સંસ્કાર એટલે લગ્ન. અને આ લગ્ન એક સંસ્કાર જે છે એ કોઈ પણ પ્રકારના વિધિ વિધાન વગર માત્ર ને માત્ર એક કાગળ પર સહી કરવાથી થઈ જતા અને એ કાયદાકીય રીતે માન્ય રહેતા. અને થોડા સમયમાં એક કાગળિયો હતો, એ કાગળિયો એક લગ્ન સર્ટિફિકેટ નહીં પરંતુ માત્ર સાદો કાગળ થઈને ફરી પાછો એની ઉપર બીજો કાગળ, એક ડાયવોર્સ પેપર આવી જતો. એ ન થાય એ માટે જે કોર્ટે નિર્ણય લીધો છે ખૂબ સરાહનીય છે અને આ નિર્ણયથી જે લગ્ન વિચ્છેદન થાય છે એનું પ્રમાણ હજુ ઘટશે. કારણ કે હવે જે લગ્ન થશે એ માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે નહીં પરંતુ જે તે ધર્મમાં હશે એ ધર્મની પરંપરા મુજબ જે વિધિઓ આવતી હશે એને પણ ફોલો કરવી પડશે. અને દરેક વિધિઓ છે એની પાછળ કંઈક ને કંઈક લોજિક છે કે જે સાત ભાવ સુધી બંધાવવાની વાતો કરે છે. એ લગ્ન કમસે કમ આજકાલના જે 3-4 મહિનામાં વિચ્છેદન થતા લગ્નો એ અટકશે અને લાંબો સમય સુધી લગ્ન ટકશે. અને જે છેલ્લા 5-10 વર્ષમાં આ એક વેસ્ટર્ન કલ્ચરને લઈ અને જે લગ્ન વિચ્છેદનોનું પ્રમાણ વધ્યું છે એ ઘટશે. એટલે ફરીવાર હું એક વખત વોરા સાહેબ અને એમની બેચને લાખ અભિનંદન આપું છું અને કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ નિર્ણયને વળગી રહે અને માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે આ લગ્ન માન્ય નહીં રહે પરંતુ એ જે તે ધર્મના છે, જે તે સમાજમાંથી આવે છે એની પરંપરા પ્રમાણે થયેલી વિધિઓ હશે તો જ આ લગ્ન માન્ય રહેશે. અને સરકાર પણ વળગી રહે અને એ કાયદો તુરંત સત્વરે અમલમાં લાવે એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ. જી અભિભાઈ, એક વાત જણાવવા માંગુ કે જેટલા બી કપલ એ ભાગીને આવે છે અને મેરેજ કરાવવા માટે આવે છે તો એવું નથી હોતું કે વકીલ ખાલી સ્ટેમ્પ પેપર ઉપર મેરેજ કરાવી દે. પણ જ્યારે બી આવે ત્યારે કોઈ પણ મેરેજ બ્યુરોમાં એ ત્યાંના મહારાજના વિધિ વિધાન દ્વારા લગ્ન કરીને અને સપ્તપદી કરીને અને એના ફોટોગ્રાફ સાથે મેરેજ રજિસ્ટ્રેશનની ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવે છે. કોઈ પણ વકીલ હોય એ જનરલી આ વિધિ તો ફોલો કરે જ છે. જ્યારે આ જે એટલે વકીલની આપણે ઓફિસમાં જઈએ તો ત્યાં પણ એ વિધિ કરાવવામાં આવે છે, રાઈટ. ઓકે, ત્યાં પણ મહારાજ હોય છે, ત્યાં પણ સપ્તપદીના ફેરા, ચોરી ને બધું રાખેલું હોય જી. અને આપણા મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં પણ ચોખ્ખું લખેલું છે અને દરેક જે મહારાજે લગ્ન કરાવ્યા હોય તેનું પણ સર્ટી આમાં માંગવામાં આવે છે. એટલે કાયદાકીય રીતે તો આપણે એ રીતે સ્ટ્રોંગ જ છીએ. અને આપણા જેટલા બી મેરેજ જે ભાગીને કપલ લગ્ન કરે છે અને જે કોર્ટ મેરેજ કરવા માટે આવે છે એ એવું ના માની લેવું કે ખાલી સ્ટેમ્પ પેપર ઉપર કે મેરેજ રજિસ્ટ્રેશનના એના ઉપર સહી કરીને તમને સર્ટિફિકેટ મળે છે. દરેક જણાના વિધિ વિધાન મુજબ જ લગ્ન કરવામાં આવે છે. પરંતુ અભિભાઈ તેમાં તફાવત પણ જોવામાં આવતો હોય છે ને, જે રીતે માતા પિતાની મંજૂરીથી આપણે લઈએ કે ફેમિલીની ખૂબ જ હાજરી હોય, 400-500-1000 માણસોની હાજરી હોય અને તેમાં જ આપણે લગ્ન કરીએ છીએ અને તેમાં જે આશીર્વાદ મળતા હોય છે તે કદાચ આપણે ઓફિસમાં જઈએ અને જે મહારાજ હોય અને તે 7 ફેરા ફરી તેમાં કદાચ જમીન આસમાનનો ફરક જોવા મળતો હોય છે. હું એઝ એન એડવોકેટ એવું માનું
કે મેટ્રોમોનિયલ કેસ બી જ્યારે હું લડતો હોઉં છું ત્યારે બે પતિ પત્નીની અન્ડરસ્ટેન્ડિંગ મેટર કરે. જી જી સમાજના લોકો ઘણા બધા આવતા હોય, આપણે સમાજના વિધિ વિધાન મુજબ અને મા બાપની મંજૂરીથી લગ્ન કરીએ તે પણ ખૂબ જરૂરી છે, હું ના નથી પાડતો. જી. પણ હું એક વસ્તુ દ્રષ્ટિકોણ તરીકે વધારે જોઉં છું કે મા બાપે આપણને 18 થી 20 વર્ષ મોટા કર્યા, પરંતુ મા બાપે એ વસ્તુ પણ દ્રષ્ટિકોણ નાખવાની જરૂર છે કે આગળના 60 વર્ષ એને જીવવાના છે અને એ એની મનપસંદ વ્યક્તિ હોવી જોઈએ, નહીં કે મા બાપની મનપસંદ એટલે વ્યક્તિ. તાલી એક હાથે ન વાગે, બંનેનો જી, સાથ જી, સહકાર જી, ખૂબ જ જરૂરી છે. જી. આ તરફ વાલીએ પણ સાથ સહકાર આપવો પડે અને બાળકોએ પણ વાલીઓના જે મોશન્સ છે તે સમજવા પડે. સમજવા પડે. જી 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 હસમુખભાઈ, આપ શું કહેવા માંગો છો? અભિભાઈ આપ કહો છો બરાબર છે, તમારી સાથે હું એગ્રી છું. આપ એઝ એ એડવોકેટ જે કાંઈ મેરેજ સર્ટિફિકેટ ને મેરેજ રજીસ્ટ્રેશન થાય છે એ ગોર મહારાજની હાજરીમાં થાય છે, એકબીજાને ફુલહાર કરીને થાય છે, પણ આ બધું ડ્રાફ્ટેડ અને સ્ક્રિપ્ટેડ હોય છે. માત્ર અને માત્ર એક પુરાવા ઊભા કરવા માટેની વાત છે. જ્યારે પ્રતિભાસિંહજીએ કીધું કે આ જ વસ્તુ જો બંને પરિવારના 200-400 લોકોની હાજરીમાં થાય તો એથી મોટો કે એથી બીજો કોઈ મોટો વિટનેસ હોતો નથી. એટલે જે કાંઈ અત્યારે થાય છે એ માત્ર ડ્રાફ્ટેડ અને ડ્રાફ્ટેડ હોય છે, રાઈટ. બીજી વસ્તુ આપે કીધું કે 20 વર્ષ ઓકે, એમના મા બાપે ઉછેર્યા છે, મોટા કર્યા છે, બાકીના 40, 50 કે 60 વર્ષ એમને એમના સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. પણ જો પાત્ર યોગ્ય હશે, દીકરી કે દીકરો પાત્ર એની રીતે પસંદ કરશે અને એ વાત એના મા બાપની સામે મૂકશે અને જો પાત્ર યોગ્ય હશે તો મા બાપ એમાં ક્યારેય વિરોધ નહીં કરે કે ક્યારેય એની અવગણના નહીં કરે. મા બાપ સાથે ચાલીને એમના લગ્ન કરાવશે. આજે એજ્યુકેટેડ ફેમિલી છે બધા, આજે કોઈને કોઈ જ્ઞાતિ સાથે વાંધો હોતો નથી, માત્ર અનએજ્યુકેટેડ લોકોને બાદ કરતા. એટલે જ્યારે દીકરો અને દીકરી આવો એક્શન આવું પગલું ભરતા હોય ત્યારે જો આ વાત એના મા બાપને વિશ્વાસમાં લઈ અને આગળ વધે તો મા બાપ પણ જો યોગ્ય પાત્ર હશે તો 100% મા બાપ એની સાથે સહમત થશે અને એમને લગ્ન કરાવી દેશે. પરંતુ અત્યારે છળ કપટથી માત્ર 4 દિવસના પ્રેમમાં કોઈને ફોસલાવીને સમજાવીને કે એની નાબાલિગતાનો લાભ લઈ અને જે લગ્ન કરવામાં આવે છે અને વિધિન શોર્ટ ટાઈમ 3-4 મહિનામાં દીકરીને પછતાવવું પડે છે. નાબાલિગ વસ્તુ અલગ છે, એ ના થવું જોઈએ. નાબાલિગ વસ્તુ અલગ છે હસમુખભાઈ. જી. જ્યારે આપણા કાયદાના સંવિધાનમાં એવું ક્લિયરલી લખેલું છે કે 18 વર્ષથી ઉપર ના થાય એટલે એ પર્સન મેચ્યોર ગણવામાં આવે. આ તો આપણા અહીંયા ઇન્ડિયામાં 18 વર્ષ સુધીની ગણતરી છે, બહારની કન્ટ્રીમાં તો અમુક 16 અને 15 વર્ષ સુધીના છૂટ આપે છે. જી. અને મેં ઘણા ખરા કિસ્સા એવા પણ જોયા છે હસમુખભાઈ કે તમે કહો છો 4 દિવસના લગ્ન, પણ હું કહું છું કે 5-5, 10-10 વર્ષના બી રિલેશનમાં મા બાપ હા પાડતા નથી. પાત્ર સારું હોય છે તો પણ એને એવું દબાણ કરવામાં આવે છે કે ના બેટા તારે મેરેજ કરવાના છે તો સમાજમાં જ કરવાના છે. તો એવા કિસ્સામાં તમે શું કહેશો? પાત્ર સારું છે, ભણેલું ગણેલું છે, સારું કમાય છે, તેમ છતાં પણ મા બાપ ના પાડે છે અને સમાજમાં મેરેજ કરવા માટે પ્રેશર કરે છે. જી, એવા ઘણા કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા પણ છે. અનએજ્યુકેટેડ અને ઓર્થોડોક્સ ફેમિલી હશે એને બાદ કરતા, સમજી લો, એને બાદ કરતા એજ્યુકેટેડ ફેમિલી બી એવું કરે છે ત્યારે છોકરાઓને ભાગવાનો ઓપ્શન આવે છે. મારા જોડે જ્યારે કપલ આવે છે ત્યારે એક જ વસ્તુ કહી છે કે મેં મા બાપને બહુ સમજાયા, 10 વખત સમજાયા, 50 વખત સમજાયા, પણ મારા માતા પિતા અને આના માતા પિતા મારવા માટે એગ્રી નથી. અમારી જોડે લાસ્ટ ઓપ્શન હતો એટલે જ ના છૂટકે છોકરાઓ ભાગવા માટે મજબૂર થાય છે. જો પેરેન્ટ્સ એના છોકરાની મરજી પૂછે, એને સમજે, જો પાત્ર સારું હોય તો ઘર મેળે કરાવતા હોય તો છોકરા ભાગવાની નોબત ના આવે, મારું એવું કહેવું છે. જી, અભિભાઈ એ જ કીધું કે જો પાત્ર યોગ્ય હશે તો મા બાપને ક્યારેય વાંધો નહીં હોય. પાત્ર યોગ્ય હશે તો દીકરા દીકરીની ખુશીમાં જ મા બાપની ખુશી હોય છે. પણ જ્યારે પાત્ર યોગ્ય નથી હોતું અને માત્ર એક 4 દિવસના પ્રેમમાં પાગલ થઈ અને જ્યારે આવું પગલું ભરતા હોય છે ત્યારે મા બાપ વિચારતા હોય છે. બાકી પાત્ર યોગ્ય હશે તો 100% મા બાપ સહમત જ થશે. એટલે હસમુખભાઈ, આપનું કહેવું એમ છે કે સમાજમાં જ લગ્ન થવા જોઈએ, તે દીકરો હોય કે દીકરી હોય, સમાજની બહાર લગ્ન ન થવા જોઈએ. પ્રતિભાસિંહજી શું કહો છો? એટલે આપનો મત એવો છે પાટીદાર સમાજનો કે સમાજમાં જ લગ્ન થવા જોઈએ, સમાજની બહાર લગ્ન ન થવા જોઈએ. સાહેબ, જો સાહેબે કીધું અભિભાઈ એ પ્રમાણે 18 વર્ષ અને 21 વર્ષે એમનો સ્વતંત્ર નિર્ણય ધરાવે છે. સમાજ કોઈ બી હોય પણ સામે પાત્ર યોગ્ય હોવું જોઈએ. પાત્ર યોગ્ય હોવું જોઈએ.
યસ, ટ્રેક્ટર અને સ્કૂટરના જેવી વ્હીલ જેવી વાત હશે ને તો એ ક્યારેય બેલેન્સથી ચાલી નહીં શકે. જી. બંને વ્હીલ કાં તો સ્કૂટર ના હોવો જોઈએ કાં તો બંને વ્હીલ ટ્રેક્ટર ના હોય જી. તો જ એમની જિંદગી સફળતાપૂર્વક પાર પડશે. જ્યારે ઇમ્બેલેન્સ આવે છે લાઈફમાં, એક આવેગમાં આવેલા નિર્ણયના લીધે ઇમ્બેલેન્સ આવે છે, ત્યારે લગ્ન જીવન સફળ નથી થતું. બાકી આજે સમાજની કોઈ વાત નથી કે સમાજ યોગ્ય પાત્ર હશે તો કોઈ બી એ એમની મરજી મુજબ કરી શકે છે. જી. વસ્તુ એક જ છે કે બેલેન્સ થાય એવું પાત્ર હોવું જોઈએ. જી, ગોર મહારાજ પણ કંઈક કહેવા માંગે છે. જી આકાશભાઈ. મેં છે ને જનરલી આ બંને જણની વાતો હું સાંભળી રહ્યો હતો. હવે જી. એની અંદર હું 100% કોઈનો વાતનો વિરોધ નથી કરતો, પણ મેં જનરલી આ એક વસ્તુ જોયેલી છે કે કદાચ માન લો કે કોર્ટ મેરેજમાં બી કદાચ મેરેજ થતા હશે તો આપણે એને અયોગ્ય તો નથી જ ગણાવી રહ્યા, પણ ત્યાં ભાવના ઘણી વખત બદલાઈ જતી હોય છે. જ્યારે તમે ઘણી વખત આપણે બધા બહુ સગાવાલાની સાથે આપણે સરસ મજાનો જે ઉત્સાહપૂર્વક જે પ્રસંગ કરતા હોઈએ અને જ્યારે આવી રીતે કોર્ટ મેરેજ કરતા હોઈએ, અને કોર્ટ મેરેજ બી હું માનું ત્યાં સુધી કંઈક 100% સામેવાળાની મજબૂરી રહી હશે તો જ કોર્ટના પગથિયા ચડવા પડતા હોય છે. પણ ઘણી વખત છે ને હું એવું માનું ત્યાં સુધી કે હંમેશા માતા પિતાએ બી થોડુંક સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, કે અથવા માતા પિતાએ બાળકને સમજાવવાનો, કાં તો બંને જણાનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જરૂરી છે. અને મારી એક પર્સનલી માન્યતા તો એવી ખરી કે કોઈ મા બાપ ક્યારે પણ પોતાના દીકરી કે દીકરા માટેનું અહિત તો ક્યારેય ના ઈચ્છતા હોય, પણ એનો પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો કદાચ અલગ હોઈ શકે. આપણે એ વસ્તુને કદાચ સમજી ના પણ શકીએ, એવું બની શકે. પણ હા, એક વસ્તુ એવી છે કે મા બાપે પછી કદાચ આપણને એમ લાગે કે ભાઈ આજે હું હા પાડીશ કે ના પાડીશ, અંતે આ બાળક કદાચ આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાનું જ છે તો પછી 100% સહકાર આપી અને આનંદને ઉત્સાહપૂર્વક એમને કરાવવા જોઈએ, જેથી એક સારી એવી ઉત્સાહથી અને સારા એવા ક્યારે પણ પછી કોઈ પણ માન લો દીકરા કે દીકરીને કોઈ પણ તકલીફ થઈ હોય તો એને એવું જરાય ચિંતા કરવી ના પડે કે યાર હવે મેં મારા મરજીથી મેરેજ કર્યા છે અને હવે મારા મેરેજ લાઈફમાં તકલીફ આવે છે. આવા ઘણા કિસ્સા મેં પણ મારા જીવનમાં જોયેલા છે, લોકોના મોઢે સાંભળેલા છે કે હવે પોતાની મરજીથી કર્યા છે, હું મારા પિતાને વાત કરીશ તો હવે કદાચ એનું મને સોલ્યુશન નહીં આપે ને એની જગ્યાએ એવું કહેશે તો કે ભાઈ તે તારે મરજીથી કર્યું હતું. તો એની જગ્યાએ ખરેખર હું એવું માનું ત્યાં સુધી કે માતા પિતાએ બી સમજવાનું, છોકરા છોકરીએ પણ સમજવાનું, ના હોય તો માતા પિતાને કન્વિન્સ કરવા માટે થોડોક ટાઈમ એફર્ટ્સ લગાડવાના પ્રયત્ન કરવાના. અને બાકી હું એવું માનું ત્યાં સુધી આપણા જો હિન્દુના રીતિ રિવાજ પ્રમાણે જો મેરેજ થાય છે તેના સિવાય ઉત્તમ ખરેખર કંઈ નથી. જી, એટલે ચોક્કસથી કહેવત છે ને કે તાળી બે હાથે નથી વાગતી. એક તરફ માતા પિતા છે તે પણ વટવૃક્ષ સમાન છે, ને જે બાળકો છે તે પણ નાનાથી મોટા ઉછરી રહ્યા છે તો તેઓની પણ વાત છે તે સમજવી પડશે, અને એ જે માતા પિતાની વાત છે તેઓને પણ સમજવી પડશે, તો જ જે છે તે ગાડી છે તે સીધી પાટા ઉપર વ્યવસ્થિત ચાલી શકશે. ખાસ કરીને અભિભાઈ આગળ વાત કરીએ તો નથી લાગતું કે આ જે અત્યારે અવલોકન કે ઠરાવ કરવામાં આવ્યો છે આનાથી કાયદાકીય દસ્તાવેજ કરતાં ધાર્મિક વિધિઓ ક્યાંક ચડિયાતી થઈ જશે? તે હિન્દુ ધર્મની વાત આવે કે મુસ્લિમ કે ઈસાઈ કે પારસી? જી હા, આ જ્યારે આ પ્રમાણેનો ચુકાદો આપવામાં આવે ત્યારે મેટ્રોમોનિયલ કેસમાં ઘણો ખરો આપણે જોવા જઈએ તો બદલાવ આવે, અને મેરેજ રજિસ્ટ્રેશનમાં વધુ એક દસ્તાવેજ એડ થઈ ગયો એવું આપણે કહી શકીએ કે જેમ જ્યારે આપણે ફૂલ હાર કરતા ફોટોગ્રાફ મેરેજ રજિસ્ટ્રેશનમાં આપતા હતા ફેરા ફરતા, હવે આપણે ચોક્કસપણે સપ્તપદી કરતાં બી આપણે ફોટોગ્રાફ મેરેજ રજિસ્ટ્રેશનમાં રજૂ કરવા પડશે તો જ તે માન્ય ગણવામાં આવે. અને ઘણા ખરા કેસોમાં આપણે સૌ જોઈએ છીએ કે ભરણ પોષણનો જ્યારે કેસ હોય, છોકરી તરફેના કાયદા થોડા ઘણા મજબૂત છે અને છોકરીને રાઇટ્સ બી છે કે લગ્ન કરીને લાવે છે એટલે એનું ભરણ પોષણ કરવાની પરંપરા તરીકે આપણે જોવા જઈએ, જવાબદારી જોવા જઈએ તો એ પતિની રહે છે. પણ ઘણા ખરા કેસોમાં એવું અમને જોવા મળે છે કેસોમાં કે છોકરી આ કાયદાનો મિસયુઝ કરી રહી છે. હવે આ જે જજમેન્ટ આવ્યું છે તેમાં પણ અત્યારે એવું સાબિત થાય છે કે એ જે છોકરો હતો એ યુકે રહે છે અને છોકરી અહીંયા રહે છે. હવે ઘણા બધા કિસ્સામાં એવું આવે છે કે અમને મેરેજ રજિસ્ટ્રેશનનું ખાલી સર્ટિફિકેટ જોઈએ, અમારે વિધિ. એટલે અભિભાઈમાં યુવતીએ જ કહ્યું હતું, જે રીતે આપણે જણાવ્યું તેનો ઉલ્લેખ કરી દઉં કે યુવતીએ પણ કોર્ટમાં લેખિતમાં કહ્યું હતું કે સ્વીકાર કર્યો હતો કે તેમના કોઈ પણ કાયદેસર લગ્ન હિન્દુ ધાર્મિક વિધિઓ થઈ નથી, તેમની વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સંબંધ નથી. જી જી, એટલે એ જ આપ કહેવા માંગો છો? જી જી જી. એટલે એ કરવી ખૂબ જ જરૂરી છે, અને આપણા હિન્દુ વિધાન મુજબ જો મેરેજ થાય તો એનાથી ઉત્તમ તો જેમ આપણા ગોર મહારાજે કહ્યું કંઈ જ નથી. જે હસમુખભાઈ, જે રીતે આ જે ચુકાદો આવ્યો છે કે ઠરાવ આવ્યો છે હાઈકોર્ટ દ્વારા, તેને એસપીજીના જે લાલજી પટેલ છે તેઓએ પણ વધાવ્યો હતો, અને લાગી રહ્યું છે કે સમગ્ર પાટીદાર સમાજ પણ તેને વધાવી રહ્યો છે, કારણ કે ખૂબ જ લાંબા સમયથી પાટીદાર સમાજ છે તે આને લઈને ક્યાંક લડત છે તે પણ ચલાવી રહ્યો છે. જે પ્રતિપાલસિંહજી, આ લડાઈમાં માત્ર પાટીદાર સમાજ નહીં, ઘણા બધા સમાજના આગેવાનો જોડાયા હતા, માત્ર ને માત્ર એટલા માટે કે ભવિષ્યમાં
જે આ વેસ્ટર્ન કલ્ચરના લીધે હંમેશા દીકરીના મા બાપને નીચે રહેવું પડે અને દીકરીના મા બાપને એની છાપ ખરડાય અને ક્યાંય એને સમાજમાં પેલું ના થાય એવા હેતુથી જ્યારે આ રજૂઆતો હતી અને રજૂઆતોને ધ્યાને લઈ કોર્ટે માન્ય રાખ્યું. બીજું, અભિભાઈ, કાયદો હંમેશા અપર જ હોય છે, કાયદો હંમેશા સર્વોચ્ચ હોય છે, પરંતુ કાયદાની પૂર્તિ કરવા માટે જે જરૂરી ફેક્ટરો હોય છે એમાંનો એક ફેક્ટર કે હાઈકોર્ટે કીધું કે ભાઈ સપ્તપદી. આજે હિન્દુ ધર્મમાં દરેક વિધિઓનું એક મહત્વ છે અને એ દરેક વિધિઓ પાછળ લોજિક સમાયેલું છે સાહેબ. આજે આપણે 8-10-12 લાખની ગાડી લેવા જઈએ ને તો બી કંકુનો સાથીઓ કરીએ છીએ કન્યાના, એક દીકરીના હાથે. તો એક જો આ એવું માનનારી જો આ પ્રજા હોય અને આટલો બધો દ્રઢ વિશ્વાસ જો આ વિધિઓમાં અને પરંપરામાં હોય તો 100% લગ્નમાં પણ આ વિશ્વાસ સંપન્ન થાય. એ માટે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ કાયમી માન્ય રહેવો જોઈએ અને એને વળગી રહેવું. જે એટલે ગોર મહારાજ જે રીતે હસમુખભાઈએ પણ વાત કરી છે કે ક્યાંક જે પશ્ચિમી સંસ્કૃતિ છે તે ક્યાંક હાવી થઈ ગઈ છે ભારતીય સંસ્કૃતિ ઉપર, તો લાગી રહ્યું છે કે આ ડિસિઝન છે, આ ઠરાવ છે, ત્યારબાદ જે આપણી ભારતીય સંસ્કૃતિને પણ વેગ મળશે. હવે છે ને સૌથી પહેલાં મેં એવું જોયું છે, મારું ઓબ્ઝર્વેશન છે પર્સનલી, કે ઘણી વખત એવું હોય છે કે પ્રાયોરિટી, જેમ કે માન લો કે વ્યક્તિગત પ્રાયોરિટી કોની કેવી છે એના ઉપર આધાર રાખે છે. જેમ કે મને ઉદાહરણ સાહેબનું બહુ સરસ ગમ્યું કે કદાચ માન લો ગાડી લઈએ તો પણ આપણે સાથીઓને 5 ચાંદલા કરીએ છીએ. અને એવી જ રીતે ઘણી વખત અમે પણ જોયેલું છે કે સાહેબ તમને જો કમ્ફર્ટેબલમાં જો તમારા મુહૂર્તો સેટ થતા હોય તો એ મુહૂર્ત પ્રમાણે લગ્ન કરવાનો પ્રયત્ન કરશે. ને ચલો કદાચ નથી સેટ થતું ને ફટાફટ રજાનું સેટિંગ થયું છે ને ફટાફટ ફોરેન ભાગી જવું છે તો મુહૂર્તનું મહત્વ નથી રહેતું. ઘણી વખત ના હોય તો એમ કે મારે મુહૂર્ત પેદા કરો પણ અમને મુહૂર્ત ગમે તે રીતે આપો, એવું પણ કરતા હોય છે. અને એવી રીતના પણ ઘણી વખત અમારી જોડે પરાણે મુહૂર્ત કઢાવડાવતા ભાઈ ચોખ્ખો દિવસ, સારો દિવસ, અને કદાચ નથી પણ આવતું તો કોઈ પણ એના કે એના પ્રકારે કોઈ પણ પ્રકારની રેમેડીઝ કરીને પણ અમારા લગ્ન કરાવી દો. પણ છતાંય અમે એવું પણ કોઈક વખત એટલા માટે કરી નાખવું પડે છે કે એમ થશે કે ભાઈ ચલો અમે કદાચ અમારા તરફથી ના બી પાડી દઈશું ને તો એ લોકો એ શું કરશે, સ્કીપ કરી દેશે કે ધર્મ, વિધિ વિધાન આ બધું જ સ્કીપ કરી અને ખાલી ને ખાલી કદાચ પેપર વર્ક ઉપર જ ખાલી ને ખાલી ફોલો કરવાનો પ્રયત્ન કરશે. તો એ બધી ફોર્માલિટી થવી એના કરતાં ધાર્મિક રીતે જે વિધિ વિધાન સાથે થશે તો કમસે કમ એની અંદર એમની શ્રદ્ધા જોડાયેલી હશે અને કોઈ પણ સંબંધને તૂટતા પહેલા એક વખત ભગવાન એવી એનર્જી એમને પ્રોવાઈડ કરતા હોય છે કે કંઈક માઇન્ડમાં એવું ક્લિક થશે કે ના આપણે આ સંબંધને ટકાવી રાખવા માટે એફર્ટ્સ વધારે લગાડશે એ લોકો. જી, તો ચોક્કસથી ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને તેથી જ આપણે ચર્ચાને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી આકાશભાઈ, અભિભાઈ અને હસમુખભાઈ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.